જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને સર્કિટ હાઉસ આણંદ ખાતે સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી। બેઠકમાં ઉપસ્થિત સંકલન સમિતિના અધિકારીઓને જિલ્લા કલેક્ટર દ્વારા જનપ્રતિનિધિઓના પ્રજાલક્ષી પ્રશ્નોના નિયત સમય મર્યાદામાં હકારાત્મક નિકાલ લાવવા માટે સૂચના આપી હતી। ઉપરાંત જનપ્રતિનિધિઓ દ્વારા પ્રજાલક્ષી પ્રશ્નો માટે કરેલ રજૂઆત પણ તુરંત જ પ્રતિસાદ આપવા માટે જિલ્લા કલેક્ટર દ્વારા અધિકારીઓને જણાવવામાં આવ્યું હતું। કલેક્ટરે આણંદ જિલ્લા વાસીઓને પ્રાથમિક સુવિધાના પ્રશ્નોનું સત્વરે નિકારણ લાવવા તથા સરકારી જમીન ઉપરના દબાણો માપણી મુજબ દબાણ નક્કી થતા હોય તેને તાત્કાલિક દૂર કરવા જણાવ્યું હતું। આ ઉપરાંત રોડ રસ્તાના મંજૂર થયેલા કામો વહેલી તકે શરૂ કરવા માટે જિલ્લા કલેક્ટર દ્વારા અધિકારીઓને સૂચના આપી હતી। જિલ્લામાં દાંડી માર્ગ ઉપર કરવામાં આવેલ દબાણો દૂર કરવા પણ તેમને જણાવ્યું હતું તથા સરકારી બાકી લેણાની વસૂલાત કરવા પણ તેમણે સૂચના આપી હતી। કલેક્ટરશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે જિલ્લામાં યોજવામાં આવતો મહેસૂલી સેવા સેતુનો લાભ લઈ મહેસૂલી રેકોર્ડ અદ્યતન બનાવવા તથા રેશન કાર્ડમાં KYC કરાવી લેવા પણ જિલ્લા કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું।